પ્રસાદી આગળી પોથીને પાદુકાએ આપી છે. પ્રસાદી આગળી પોથીને પાદુકાએ આપી છે. અનુગ્રહથી મળ્યો અવસર કથા સતી ભગવાન રામની લીલા જોવા ગયા તો ફસાઈ ગયા. રામ સીતાજીના કોના વિયોગમાં રડે છે? આ બ્રહ્મ શાનું? કથા સાંભળી હોત તો આ પ્રોબ્લેમ ના આવે. એટલે જોઈ એના કરતા સાંભળી લો. આમાં આમ કેમ થયું ને આમાં આમ કેમ થયું, એમાં બહુ પડવું નહીં, કથા સાંભળો. એટલા માટે ભાગવતકાર કહે છે શ્રવણમ. પહેલા શ્રવણ કરી લો, પછી બધું જ ઉઘડવા માંડશે, ખુલવા માંડશે. તો શ્રવણ કરવાથી બહુ જ મોટો ફાયદો થાય છે. વિભીષણ પાસે ભક્તિ સુધી પહોંચવાની બધી જ યુક્તિ છે, છતાં એ માણસ યુક્તિનો ઉપયોગ કરી ન શક્યો. કલ્પના કરો, ભક્તિ એટલે સીતા, અને સીતા અશોક વાટિકામાં છે. રાવણના દરબારનો આ એક મહત્વનો મંત્રી છે, એનો ભાઈ. એને ખબર છે કે લંકામાં શું શું ઘટના ઘટે છે. શૂર્પણખા દંડિત થઈ, રાવણે મારીચનો સંપર્ક કર્યો, સીતાનું અપહરણ થયું, લાવીને જતન કરીને અશોક વાટિકામાં. એને આ બધી જ મંત્રીમંડળને ન ખબર હોય? બધી ખબર. અને એ સીતા સુધી કઈ રીતે પહોંચાય એની યુક્તિ વિભીષણ પાસે છે. માણસ કાંઈ કરતો નથી. નિદાન છે પણ દવા ખાવી જ નથી. દવા ખાવી જ નથી તો શું થાય? એટલા માટે જગતગુરુ કહે છે કે ભાઈ અમે તો તમને સંકેત કરશું, પછી તમારે પાણીમાં ઉતરવું હોય ન ઉતરવું હોય, જવું હોય ન જવું હોય, તમારે ન કરવું. ખોટા ખોટા પ્રશ્નો શું? અમે તમને આટલું કહે. દરેક શાસ્ત્રોએ આ સંકેતો કરે, તમે આમ કરો આમ કરો, મારીને તમારી મૂઢતા. મેં ઘણી વખત આપને કહ્યું કે એક જણો દીગુ બાપુ, એક જણો વાવણીનો સમય થયો એટલે વાવણી કરવા ગયો અને હળ જોડ્યું, વાવણીઓ જોડ્યું અને આમ પહેલી મુઠ્ઠી નાખે એટલે કોક માણસ આવ્યો. એને કીધું શું વાવો છો? કે નથી કહેવું, મારું ખેતર, મારું બિયારણ, મારા બળદ, મારું નથી કહેવું. એટલે ઓલો પાછો જિદ્દી માણસ, કાંઈ લેવા દેવા વગરનો ત્યાં નીકળ્યો હશે અને શરૂ કર્યું. તો તમે ન કહે તો કાંઈ નહીં, પણ વરસાદ પડશે ને 2 દિવસ થશે એટલે કોટા ફૂટશે એટલે ખબર પડશે કે બાજરો વાવ્યો છે કેમ. તો મારે વાવવું જ નથી, લે એમ કરીને વયું. તું જાણીશ એનો જાય. આવા જે હોય એને મોહ ઉત્પન્ન થાય. આપણી દશાપ્ત માણસની હું પ્રમાણ આપું છું. દેખી દેખી આચરણ તુમાં હોત મોહ મમ હૃદય અપારા. હે રાઘવ, મારા મનમાં બહુ મોહ થાય છે તમારું આચરણ જોઈને. અને એટલે જ વશિષ્ઠને પણ પરમનું આચરણ જોઈને જો મોહ અને ભ્રાંતિ પેદા થતી હોય તો આપણે કયું ગજ. એટલે સાંભળો, સાંભળો. તો શાસ્ત્રો આપણને સંકેત. તો વિભીષણે કેમ ન કર્યું? પણ વિભીષણે જ્યારે હનુમાનજીને મુખે રામકથા સાંભળી પછી એને ખ્યાલ આવ્યો અને દવા મળી અને દવા એણે લીધી કે હું નથી જઈ શક્યો, પણ જોગતિ વિભીષણ સકલ ચલે પવન સુત પોતે ન ગયો પણ એને હનુમાનજીને સહયોગ કર્યો. જુઓ ભાઈ, આપણે દવા લઈએ નહીં
પણ કમસે કમ ડૉક્ટરને અને દવાને અનુમોદન તો કરીએ કે ભાઈ આ ડૉક્ટર આના સ્પેશિયાલિસ્ટ છે અને એણે જે દવા આપી છે. બીજો ઓપિનિયન લઈ લઈએ કે આ ભાઈ દવા બરાબર છે, આ ડૉક્ટરનું, એ બધું જ પરફેક્ટ હોય તો ભલે આપણે કથા સાંભળીએ નહીં, ભલે કાંઈ ન કરીએ તો પણ કહી સુનહી અનુમોદન કરી. તુલસી કહે ખાલી સહયોગ તો કરો કે ભાઈ રામાયણ સાંભળો, આમાં કંઈક છે, ભાગવત સાંભળો, આમાં કંઈક છે. ગોપદની જેમ એ ભવસાગરને તરી અનુમોદન કરનારા, અનુમોદન કરનારા. તો હનુમાનજી વિભીષણને કહે છે કે તું મારી વાત સ્વીકારે નહીં તો કંઈ વાંધો નહીં, પણ અનુમોદન તો કર, એનાથી પણ તારું કામ. તો કથા તમે ન સાંભળો તો વાંધો, પણ જે પ્રેમથી કથામાં આવતા હોય ને તો એને આવવા દેવા. અમારે ભીડ કોઈ, મારા કોઈ વક્તાઓને ભીડ જોતી નથી. ભીડથી શું લેવા દેવા સાહેબ? બહુ ભીડ આવે ને એટલે ઢોર ભડકે નહીં. બહુ ભીડ થાય તો ઢોર, આપણા મન જ ઢોર જેવા છે સાહેબ. પછી ભડકે, હા 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 અમારે તો આટલી સભા ને અમારે તો આટલી, આ મનનું ઢોર ભડકે. એટલા માટે ભીડની શું છે? આવો તો વેલકમ. ઘણા લોકો, મારા અનુભવ આમાં જરાય હતી, ઘણા લોકો એમ કહે કે અમે કથા નથી સાંભળતા. અને મારા તો અનુભવ કહું ને, 68 વર્ષના અનુભવ કહું છું. છતાંય દિયા જલ રહા હૈ, હવા ચલ રહી. આટલા વર્ષો અમે કથા નથી સાંભળતા. પણ હું એમ કહું છું કે ભાઈ, માળવામાં કથા હતી ને ત્યારે તારા દાદા સાંભળતા હતા. આ બનેલી ઘટના. માળવામાં મારા મહુવાની પાસે ગામ, ત્યાં મારી કથા હતી. આ જે ભાઈ થોડુંક ભણી ગયો એ એમ કહેતો તો કથા હંમેશા એના દાદા કથા સાંભળતા હતા. મેં કીધું કે તું ભલે ભાઈ, તારા દાદા સાંભળતા, કથા સાંભળ, કથા સાંભળ. મને તો એવો, મેં હંમેશા કહું કે હું ગમે ત્યાં કથા સાંભળવાનો અમને અવસર મળે તો મને કંઈક નવું મળે જ છે. તમારે રોજ નવા રહેવું હોય, ફ્રેશ રહેવું હોય તો ભગવત કથાનું શ્રવણ કરો. એના એમ બધું જોવા ન જાઓ, આનું કેમ થયું, આનું આમ કેમ. ભગવાન કૃષ્ણ સત્યભામાને કેમ વધારે પ્રેમ કરતા હતા, પણ તું જેને યારે પરણ્યો હોય એને પ્રેમ કરને. આ બધું મૂકી દે. આમાં તું જામાં મોડા પડીએ. આ 5000 વર્ષ પહેલાની ઠાકોરજીની લીલા છે. તું જેની સાથે જીવે છે એને પ્રેમથી રાખ તો બહુ મોટી વાત છે. આવા પ્રશ્નો આવે છે એટલા માટે કહું. હનુમાનજીએ વિભીષણને કહ્યું કે 2 ભાઈ હોય, એમાં એક અસત્યનું આચરણ કરતો હોય અને એક સત્યનું આચરણ કરતો હોય, તો વિભીષણ તું કોનું અનુમોદન કરે, તું કોને સાથ આવે? તો બોલે પણ આમાં 2 ભાઈ કોણ? તો કે હું ને તું, આપણે 2 ભાઈ છીએ. કે આપણે 2, તમારો મારો એ દેશ એક નથી, ભાષા એક નથી, શરીર એક નથી, આપણે એક પ્રાંતના નથી. તમે અસુર, હું વાનર, આપણે કઈ પણ નહીં. એ તો તારી માન્યતા છે, આપણે ભાઈ છે. તબ હનુમંત કહા સુનો ભ્રાતા. તો રાવણને અનુમોદન કરવાનું બંધ કર અને હું તારો ભાઈ છું, મને અનુમોદન કરવાનું શરૂ કર તો તારું કલ્યાણ થશે. પણ બોલે તમે તો આના પુત્ર, હું આનો, બોલે બાપ જુદા છે, હું આનો દીકરો, તું આનો દીકરો, પણ મા તો એક છે ને. કઈ માતા? આપણી શક્તિ જાનકીજી. દેખા ચહું જાનકી માતા. મને મા સુધી. મારો કહેવાનો અર્થ એ છે કે જગદગુરુ જ્યારે એમ કહે છે કે શાસ્ત્ર જ્ઞાપકમ, એ તમને જાણ કરશે, ન તો કારકમ. તમારે ચાલવું પડશે. એને બુદ્ધ અપદીપો ભવ કહે છે, અપદીપો ભવ કહે. તો ક્ષમા એ સત્યનો પર્યાય છે. અને આગળ જેટલું સ્મરણ, બાકી તમે પ્રકરણ વાંચી લેજો. શ્રદ્ધા સત્યનો પર્યાય છે. શ્રદ્ધા સત્યનો પર્યાય. હૃદયમાં અનુકંપા
સંવેદના એ સત્યનો પર્યાય છે. અક્રૂર માનસ સત્યનો પર્યાય છે. આવા સત્યના 13 પર્યાય ભગવાન દાદા ભીષ્મ યુધિષ્ઠિરના પેલામાં કહે છે. સત્યથી લઈને 13 જેટલું સ્મરણ છે એટલું, બાકી તમે એ પાઠ વાંચી લેજો. તો મારે આપને એ કહેવું છે કે સંવાદ એ સત્યનો પર્યાય છે. સંવાદ કરો. આટલી કથાઓ સાંભળ્યા જ કરજો, સાંભળ્યા જ કરવું જોઈએ, પણ થોડીક દવા પણ લેવી પડશે. થોડીક દવા લેવી. આજે કેટલી ચિઠ્ઠીઓ મારા પાસે આવે છે. હા, એક છે નિષ્કપટતા એ સત્યનો પર્યાય છે. નિષ્કપટતા. કોકે મને આજે લખ્યું છે, બાપુ દીગુ બાપુ તમે હો ને એટલે પછી આવી વસ્તુ બહુ આવે, તમારો આમ ઓલું અણુ પરમાણુ ફરે છે એટલે આવા જોક પછી બહુ આવે બાપુ. 1 કપ ચા ચાલશે, 1 કપ ચા ચાલશે, હા, પણ 1 કપ ટી નહીં ચાલે, કપટી નહીં ચાલે. આપણા માટે નવું છે. બાપુ એ કાલે 5-5 કેવું સરસ કીધું. હા, છેલ્લે 5 તમે મરી જાવ તો કદાચ ટીવી જોઈ આવજો તો સરસ. 1 કપ ચા ચાલશે, પણ 1 કપ ટી મીન્સ કપટી નહીં. નિષ્કપટતા સત્યનો પર્યાય છે. નિષ્કપટતા. તો સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયાફલાશ્રયત્વમ. તો સંવાદ રામચરિત માનસના 4 સંવાદ એ રામચરિત માનસની ચતુશ્લોકી છે. છંદ, સોરઠા, દોહા અને ચોપાઈ એ ચતુશ્લોકી છે. તો આપને જે પૂછ્યું બાકી ભાગવતની ચતુશ્લોકી તો ક્યાં કહું. ઘણા દાદા અમારે તો નાના છોકરાઓ આવે તો એ ઘણા છોકરાઓ એ બીજું કઈ નથી આવડતું, ચતુશ્લોકી બોલે. આ કથા સાંભળી છે એટલે તમારા પરિવારમાં બધું આવ્યું છે. કાલે પેલી બેન અવની બેન નહીં કહેતી, એ તલગાજડ આવી ત્યારે કહેતી હતી એની નાની એવી દીકરી છે, નાની એવી દીકરી. હા, એટલે કે બાપુ ઘરના સંસ્કાર છે, કથાઓ સાંભળીએ, અમે બોલીએ, પ્રોગ્રામ આપીએ અને અમે છોકરાઓને કહીએ. એટલે વાવાઝોડું આવે તો અમે 2 જણા એમ કહીએ કે વાવાઝોડું, એ વાવાઝોડું શબ્દ જ નથી બોલતી છોકરી. નહીં પાપા તમે ખોટું બોલો છો. મમ્મી વાવાઝોડું નહીં, તૃણાવર્ત. તમે કલ્પના કરો સાહેબ, આટલું ટેણિયું છોકરી છે. મેં કીધું માં તને પગે લાગુ, એ વાવાઝોડું બોલતી જ ને. આ ક્યાંથી આવ્યું? કથા સાંભળ, કથા સાંભળ. આટલી નાની બેટી એમ કે તૃણાવર્ત, વાવાઝોડું નથી. એના પંડમાં ભાગવતની કથાના પ્રસંગો કોઠામાં હોય ત્યારે સાંભળી હોય કે માં સાંભળતી હોય ત્યારે એનામાં એ પડ્યું હશે તો શું થાય? કથા સાંભળ, કથા સાંભળ. તો બાપ 4 વસ્તુ જે આપે પૂછી એમાં મારે આટલું જ કહેવાનું. વિશેષ રૂપે સંવાદ એ ચતુશ્લોકી છે. બધાની સાથે સંવાદ કરીએ. આ જગતમાં આટલું 100 વર્ષનું તો આપણને વચન મળ્યું છે અને ભગવાન કરે 100 વર્ષ આપણે જીવીએ, પણ આટલી નાની આયુષ્યની સીમામાં શું કામ અપવાદ કરીએ, શું કામ દુર્વાદ કરીએ, શું કામ આ બધો વિવાદ કરીએ? આમાંથી બહાર નીકળીએ. કથા પાસે જેટલા આવી ગયા એટલા તો પ્રમાણિક પ્રયત્નો કરે સાહેબ, કરવું જોઈએ. કરવું જોઈએ. ઘણા લોકો મને એમ કહે કે બાપુ અમે સાધુ થોડા છીએ, પણ સાધુ નથી, પણ સાધુના તો છો ને. સાધુ નથી પણ કોઈક સાધુના તો છો ને. એ વખતે મારે તમારે વિચારવું પડે છે. તો પરમાત્માના મંગલમય ચરિત્રોને બહુ જોવામાં નહીં, એમાં બહુ વિચારો નહીં કરવાના.
કથા સાંભળો. ગયું મૂળ સંદેહ સુનેવ સકલ રઘુપતિ ચરિત. ગરુડ કહે છે આપના મુખેથી ભગવાનની કથા સાંભળતા અમારા બધા સંદેહો નષ્ટ થઈ ગયા. ભયું રામ પદ ને તવ પ્રસાદ બાયસ તિલક. હે કાકુલ તિલક, તમારી કૃપાથી મારા અર્જુન જેમ કહે નષ્ટો મોહ. કથા છે ને એ શારીરિક કામ ન કરે, આંતરિક કામ કરે. લેઝર ઓપરેશન હે. આપણને ખબર ન પડે એમ અંદરથી બધું કાઢી નાખે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. શું છે આ ઓપરેશન છે. યોગેશ્વર શું બોલે છે? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ ખતમ કર. આ ભીતરી ઓપરેશન. ભગવત કથા જેવું આ અમે ગાઈએ છીએ એટલા માટે નથી કહેતા. અને આને આનંદથી કઈ પણ શક્ય છે કે શું કે ગાયું છે, શંકરે ગાયું છે, અમે એને પગલે ચાલીએ. આ બહુ મોટું કામ થાય. આપણને ક્યાં ખબર પડે. અહીંયા ગામડાના કેટલા માણસો મને મળવા કે બાપુ અમે આટલા વર્ષથી સાંભળીએ, કોઈ દિવસ તમારી પાસે આવ્યા નથી, પણ અમે સાંભળ્યા જ કરીએ છીએ, અમે સાંભળ્યા જ કરીએ, અમે સાંભળ્યા. એક બાપાની તો કાલ ચિઠ્ઠી મળી કે અમારી 3 પેઢી બાપા, અમારો દાદાનો બાપ ગુજરી ગયો, લખતો ગયો, છોકરાઓ કથા સાંભળજો. પછી બીજો આવ્યો, એ ગયો તો એના છોકરાને લખતો ગયો કથા, અને આણે એમ કીધું હું એ કહેતો જવાનો છું. આજે ઊભું થયું. લોકોને ખબર જ નથી કેટલું કામ થઈ રહ્યું છે. દુનિયાના બીજા મીડિયાઓએ તો જગતને ત્રસ્ત કરી દીધું છે. ભગવાનની કથા જે છે એ બહુ મોટું કામ કરે. અમથા શંકર ભગવાન કાગભૂસુંડી પાસે સાંભળવા નહીં ગયા હોય. કથા સાંભળ, પણ કંઈક થોડુંક કરવું તો પડશે. પણ જગતગુરુ એમ કહે છે કે ભાઈ ગુરુ તમને તારશે નહીં તો કાંઠે ઊભા રહેશે. પણ બાપજી અમારા જીવનનો થોડોક વિચાર કરો કે અમે તો તમે કાંઠે ઊભા રહીને તમે કહેશો તો અમે નહીં તરીએ. એટલા માટે ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો હે ન પાયો. પ્રથમીના માલિક તમે એ અમે પ્રથમીના ગુરુ તારો પૃથ્વીના માલિક અને મને તમને કોઈ સાચો ગુરુ મળી જાય ને તો એ પોતે જ દવા છે, એ જ ઔષધિ છે. એને પછી લખીને આપવું ન પડે, એ પોતે જ ઔષધિ છે. પણ થોડુંક હું કહું ને કે આપણે મોટા એરપોર્ટ હોય, દુનિયાના મોટા મોટા કેટલા મોટા એરપોર્ટ હોય, એમાં કાઉન્ટર ઉપર કે ગેટ ઉપર જવું હોય તો આપણે હાથમાં બેગ લઈને ચાલીએ, પહોંચી જ જવાય. પણ પેલું શું એને કહેવાય, હજી મને અંગ્રેજી નામ જ ના આવ્યું, પેલા ઉપર પટ્ટા ઉપર આપણે ચાલીએ તો આપણે ઊભા રહી જાય ને પટ્ટો હાલ્યા કરે.
એટલે આમ ચાલીએ તો પહોંચી જવાય, પણ ઓલા પટ્ટા ઉપર ઊભા રહીએ તો થોડાક વહેલા પહોંચી જઈએ. એમ ગુરુના પદમાં ઊભા રહીને થોડાક વહેલા પહોંચી જઈએ. બાકી તો પહોંચવાનું તો છે. કાગ હસતા અને કંઈક રોતા હતા, ફેંસલો માણતા સર્વ પ્રાણી. છેલ્લે તો પરિણામ આવશે જ, પણ કોઈ કૃપાપાદને પગલે ચાલીશું તો થોડુંક જલ્દી ફાયદો થશે. તો આપે તો પ્રશ્ન ભાગવતજીના ચતુશ્લોકી વિશે પૂછ્યો. એમાં કૃષ્ણ ઉપનિષદમાં બ્રહ્મના 5 રૂપોનું નિરૂપણ કર્યું છે. એ 5 રૂપ ભગવાન કૃષ્ણ અવતારમાં છે. 5 પહેલું, એક તો હું સૂત્ર વારંવાર બોલ્યા કરું છું, અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. બીજું, મનો બ્રહ્મેતિ વ્યજાનાત. ત્રીજું, પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત. ચોથું, વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત. અને 5મું, આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. આ 5 કૃષ્ણ છે, એટલા માટે પૂર્ણ આવતા. આ બાપુ કાલે, બાપુ તમે સારું બોલતા હતા કે કૃષ્ણ પૂર્ણ છે એમ કહીને, ભલે આપની પ્રસ્તુતિ લોક સાહિત્ય દ્વારા છે, પણ આપ કહેતા હતા કે એ પૂર્ણ છે. કૃષ્ણ અશ્વને પણ કહેવું પડ્યું કે ભારતીય મનીષા ધન્ય છે કે જે મનીષાએ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે. અશ્વ કબૂલ કરે છે, કારણ કે પૂર્ણ છે સાહેબ. એ સ્વામી પણ બની શકે અને યજ્ઞમાં પાતલ પણ ઉઠાડવાની સેવા પણ કરી શકે. આ બધું જ પૂર્ણતાનું પ્રતીક ભગવાન કૃષ્ણ છે. ઉપનિષદો એ બ્રહ્મ તો એક જ છે, પણ જુદા જુદા રૂપે. જેમ ભગવાન કૃષ્ણ એક જ છે, પણ એની વિભૂતિઓ કેટલી છે સાહેબ? નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ. મારી વિભૂતિઓનો કોઈ અંત નથી, એવું અનંત બોલ્યા છે. તો બ્રહ્મ તો એક જ છે, એ કઈ 8-10 નથી, એક જ. પરંતુ એ 5 રૂપે પ્રગટ થાય. ઉપનિષદનું પહેલું બ્રહ્મ અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. અન્ન બ્રહ્મ છે. શું કામ કૃષ્ણ અવતારની વાતો આપણે કરીએ છીએ? અન્ન બ્રહ્મ છે. તું અન્નને બ્રહ્મ જાણ. અન્નમ ન નિદ્યાત. તું અન્નની નિંદા ન કર. ઉપનિષદ કહે છે અન્નની નિંદા એટલે તમે જમો અને કારણ વગરનું વધારે હેઠું છોડો, એ અન્નની નિંદા છે, એ બ્રહ્મનું અપમાન છે. પેટ ભરીને જમવાનું. અને હું પ્રાર્થના કરું, અવસર આવ્યો કે ગઈકાલે મને રાજી થયો, ચિમનભાઈ અને ભરત બાપાને કહેતા હતા કે આટલા લોકોએ પ્રસાદ લીધો. પ્રસાદ બધા લેજો, હા, પણ હજી 4 દિવસની કથા બાકી છે, એને ધ્યાનમાં રાખીને લેજો. મારે તો એવો લાભ પડ્યો છે દ્વારકામાં. સાહેબ, દ્વારકામાં લાભ ન મળે તો બીજે ક્યાં લાભ? લાભ નહીં, શુભ પ્રાપ્ત થયું છે ને. એ રોજ દ્વારકાધીશના રાજભોગનો પ્રસાદ આવે છે. ડેઈલી અમારો આ દેવતા, અમારો આ દેવ લઈ આવે ડેઈલી સાહેબ. નહીતર હું બપોરે ન બહુ લઉં નહીં કાંઈ, તો મનોરથ થઈને રાજી રાખવા માટે કાંઈક દૂધ લઉં, કાંઈ તો અથવા તો કાંઈક. શું આપણે કાંઈ વ્રત નથી, પછી મરચાના ભજીયા આવે તો લઈ પણ લઉં, આપણે કાંઈ. પણ હું બપોરે સ્વાભાવિક નહીં, સવારે નાસ્તો કરીએ પછી બપોરે કાંઈ બહુ જરૂરી નથી. બધાએ બહુ બનાવ્યું હોય એટલે થોડુંક જે કંઈ. પણ અહીંયા દાદાને પૂછું, તબિયત ન બગડે એટલી હદ સુધી તો લઉં છું. અને પ્રસાદથી કોઈની તબિયત બગડી છે સાહેબ? કોઈ દિવસ નહીં. ઠાકોરજીનો રાજભોગ. અન્નમ બ્રહ્મેતિ વ્યજાના. અન્ન. કૃષ્ણ આપણો બ્રહ્મ, આપણું અન્ન છે. કૃષ્ણ મારો ને તમારો ખોરાક છે. કૃષ્ણને ખાધા વગર મરી જાશું સાહેબ, મરી જાશું, ક્યાંય ના નહીં. એટલે જ અમારી નિંબાર્કી પરંપરામાં, જે પરંપરામાં હું છું, એમાં એમ કહે છે કે આહાર તો બોલે હરિનામ આહાર, હરિના નામનો આહાર. અન્નમ બ્રહ્મેતિ. અમારી ગંગા સતી કહે છે જેને સદા એ ભજનનો આહાર. કોનું ભજન?
કોનું ભજન? કોણ છે ભજની? અમારા તુલસીદાસજીએ કૃષ્ણ ગીતાવલીમાં લખ્યું કે તું ભજની કૃષ્ણ તું છો. કૃષ્ણ ગીતાવલીનું અદ્ભુત પદ છે કે આ જગતમાં કોણ ભજની છે? કોનું ભજન? કોનો મારો ખોરાક? કોણ મારું પોષણ કરે છે? કોણે અમને ટકાવ્યા છે? કૃષ્ણ અન્ન બનીને ટકાવે છે. પ્રિય ગો પ્રિય ગોપ ચરણાર વિંદ ભજનીય સુર મુનિ દુર્લભમ ભજનીય સુર મુનિ ગોપાલ પ્રિય ગો ચરણાર વિંદ મહં ભજે ચરણાર વિંદ મહં જગતગુરુ તુકારામ કહે છે એક અભંગમાં, અભંગ મને યાદ નથી, હું વિઠ્ઠલને ખાઉં છું, મારો ખોરાક વિઠ્ઠોબા છે. હું જ્યારે વિઠ્ઠલ વિઠ્ઠલ કહું છું ત્યારે મારું પોષણ થાય, ત્યારે મારું તન મન, મારી બુદ્ધિ, મારું ચિત્ત ભરપૂર રોમાંચ અનુભવે છે. આવું જગતગુરુ તુકારામનું વાક્ય છે. કૃષ્ણ બ્રહ્મ છે. કૃષ્ણ અવતાર પૂર્ણ બ્રહ્મનું પરિચય કરાવે, કારણ કે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. કૃષ્ણ આપણો ખોરાક છે, તેને સદા એ ભજનનો આહાર ગંગા સતી કહે. તો જ્યારે ભોજન કરીએ ત્યારે એવો ભાવ રાખો કે અમે બ્રહ્મને ખાઈએ છીએ, અમે બ્રહ્મને ખાઈએ. ખાલી ભાવ જ બદલવાનો છે સાહેબ. ભૌતિક ભોજન આધ્યાત્મિક બની જશે, ખાલી ભાવ બદલવાનો. જે કંઈ પ્રસાદી આપણે આવી હોય, રોટલો રોટલી જે હોય, પણ ભાવ રાખવાનો કે મારી થાળીમાં બ્રહ્મ પીરસાયો છે, બ્રહ્મ પીરસાયો. એટલા માટે કૃષ્ણ પરમ છે. તો અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત એક. અને આપણે ત્યાં અન્નમાં બ્રહ્મને દેખીને આપણે ત્યાં બધી જ સ્થાનોમાં રોટલો શરૂ થયો છે કે બધાને રોટલો આપો. જલારામ બાપાને યાદ કર્યા વગર રહી ન શકો. એને અન્નમાં રોટલામાં બ્રહ્મ દેખ્યો, રોટલામાં રામ જોયો. અને એ રોટલાએ કેટલી ક્રાંતિ કરી સાહેબ. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. હજી પણ બાપા સાક્ષી છે, જયસુખરામ બાપા સાક્ષી, અમારી મા સાક્ષી,
ગિરધરરામ બાપા સાક્ષી આખી પરંપરા કે હજી પણ હું વીરપુર જાઉં કે વીરપુરથી પસાર થાઉં અથવા તો ક્યાંક મને ટિફિન આવે તો હજી મને વીરપુરનો રોટલો હું માંગી લઉં કે વીરપુરનો મગ અને વીરપુરનો રોટલો. અન્નમ બ્રહ્મેતિ વેદા. જ્યાં અન્નની આવી ઉપાસના થતી હોય ત્યાં બ્રહ્મે સાધુનું રૂપ લઈને આવવું જ પડે. એની મજબૂરી છે. સાધુનું રૂપ લઈને વીરપુરના પાદરમાં બ્રહ્મ આવ્યો, કારણ કે ત્યાં અન્ન બ્રહ્મ તરીકે સ્થાપિત છે. અને એ બ્રહ્મે પણ જલારામ બાપાને ન માંગ્યા, જે માહી રોટલા ઘડ્યા એ માને માંગી. જલારામ બાપા તો તેથી એના જ ભેગું જ્યાં તેથી આવે લઈ અને પણ રોટલા કોણે ઘડ્યા? માં વીરબાઈ માએ ઘડ્યા. અને તેથી કહ્યું કે જેને રોટલા ઘડ્યા છે, જેને બ્રહ્મને ઘડ્યો છે. બ્રહ્મ તો અનઘટ છે, ક્યારેક નિરાકાર, ક્યારેક સાકાર, અંધાધૂંધ સરકાર હે, એનું કઈ ઠેકાણું નથી. ક્યારેક આમ લીલા કરે, ક્યારેક આમ. જેને અમારી માં આ વીરબાઈ માએ બ્રહ્મને ઘડ્યો, એને ઘડ્યો, એની માંગણી કરી એની. અને પરીક્ષામાં જ્યારે મેં કરી પ્રીતિ પરીક્ષા દેખી સાહેબ, એમાં જ્યારે પાસ થઈ માં, ત્યારે બ્રહ્મને ઓડકાર આવ્યો કે નહીં હવે આ રોટલો ખાધા પછી હવે કાંઈ ખાવાની જરૂર જ નથી, કોઈ ભિક્ષાની જરૂર નથી. અને પાછું નીકળી જવું પડ્યું. અન્નમ બ્રહ્મેતિ વ્યજાન. ચાલો, આપણી સ્થિતિ કોઈને રોટલો ખવડાવવાની ન હોઈ શકે. કેટલાય પરિવારો હોય કે બિચારા માંડ પોતાનું પૂરું કરતા હોય, 3 ટાઈમ ભોજનનો એક વખત જમીન પેટ ભરતા હોય, એવું પણ બને. તો અન્નને યદી બ્રહ્મ ન માની શકીએ આપણા જેવા એવી સ્થિતિમાં જીવતા માણસો, તો ઉપનિષદ કહે છે મનો બ્રહ્મેતિ વ્યજાના. તું મનને તો બ્રહ્મ માન, તું મનને. આપણે ત્યાં એક ભજન આવ્યું ફિલ્મમાં, મન હી દેવતા મન હી ઈશ્વર. મન ક્યાં હૈ? સબકા આધાર. मन से कोई बात छिपे नहीं, मन के नैन हजार. मन ही देवता मन ईश्वर मन मन से कोई जग से चाहे भाग मन से भला बुरा भले बुरे सारे कर्मों को देखे और મનો બ્રહ્મેતિ વ્યજાનાત. અન્નરૂપી બ્રહ્મ હું ને તમે કોઈને ના આપી શકીએ તો કમ સે કમ આંગણે આવ્યો એને મન તો આપો. આવો બાપા આવો, જે કાંઈ છે એમાં આપણે સાથે રોટલો, મન તો આપો. અમારે ભગત બાપુ લખે છે કાગ એને પાણી પાજે અને અનુકૂળ હોય તો સાથે બેસી ખાજે, પછી એને જાંપારે સુધી વળાવવા ચાજે, એને આવકારો મીઠો આપજે. મનો બ્રહ્મેતિ. મન બ્રહ્મ છે.
ભગવાન અર્જુનને ગીતામાં કહે છે, ઇન્દ્રિયોમાં મન મેં હું, मनश्चास्मि, मैं मन हूं. सिद्ध होता है मनो ब्रह्मेति वेदाना, मन બ્રહ્મ છે, મન ઈશ્વર છે. એટલે મનને બહુ ઠપકો ના આપતો. મનને બહુ ઠપકો, ઘણા લોકો મનને તોડી નાખે. આ લોકો કે આ મન બહુ આમ છે આમ છે, એ જે છે પણ બ્રહ્મ છે, એવી રીતે એને કરો. એને સેવો. મારું મન આમ છે, મરકટ જેવું છે, મારું આમ છે, પણ તું શું છો એ કે ને. મન જ મરકટ નથી, તું આખો રામની સેનામાંથી ખબર નહીં કાઢી મૂક્યો એ તું અહીંયા આવી ગયો છે. તું આખો રામની સેનામાંથી નહોતો બરાબર લડતો એટલે મોકલી દીધો, નહીં આવી ગયો એ તું આખો સોચ. બાપ મનો બ્રહ્મ શું ઉપનિષદો. અને આ મારા કૃષ્ણને, કૃષ્ણ મન છે, કૃષ્ણ બ્રહ્મ છે. એની પાસે યદ્યપિ બ્રહ્મ ને નાતે એની પાસે મન નથી, પણ વૃંદાવનનો મહારાસ કરવો હતો ત્યારે મનશ્ચક્રે મનને બોલાવ્યું કે આવ તું, મન વગર હું કંઈ નહીં કરી શકું. અને તેથી મનને સ્વીકાર કરીને પુનિ મન બાહિર કિન, રામાયણનો ક્રમ પણ આવો છે. ભગવાન શંકર એકદમ મનને ભૂલી ગયા તો કથા કેમ કહી શકે. એટલે પુનિ મન બાહિર કિન, મનનો મન બ્રહ્મ હે. કોઈ દિવસ મનની સાથે તોફાન ન કરો, એ બ્રહ્મની સાથે તોફાન છે. ભલે તમને બધું સમજાવ્યું કે મનરૂપી મૃગલાને મારો, કોઈને મારવાનું બંધ જ કરી દો. મારવાનો શબ્દ જ દુનિયામાંથી નીકળી જવો. પણ આપણે ત્યાં એ કાળે ભજનો આવ્યા છે ને, એ કાળે એક આવા જેવું હશે, દેશકાળ અને પાત્ર પ્રમાણે મહાપુરુષો એ વાતો કરી. પણ બધું કાંઈ સર્વકાલિક ન હોય, એમાં ફેરફાર કરવા જોઈએ. આપણે ત્યાં ભજન બહુ મોટું છે, મનરૂપી મૃગલાને મારો. કોઈને મારવાની શું જરૂર છે? એની સાથે વાતો કરો. શું વાત કરવી? સુરદાસ કહે છે એમ વાત કરવી. રે મન મૂરખ જન્મ, એની સાથે વાતો. હે મારું મન, મેરા મન મૂરખ જન્મ, કરી અભિમાન વિષય રસ કરી અભિમાન વિષય રસ શ્યામ શરણ નહીં રે મન તુલસીદાસજી મનની સાથે વાતો કરે છે, વિવાદ નહીં. શ્રી રામચંદ્ર ભજ, હે મન તું એને સેવ, તું એને ભજ. આ સંવાદ છે. નવમી જનક નવ કંજ મુખ દ્વારકામાં જ્યારે બધું થયું અને
ગાંધારીનો શ્રાપ, આ બાજુ કુરુવંશનો નાશ થયો, અહીં પણ બધું જ દ્વારકાની સ્થિતિ. અને પછી એક પ્રસંગ છે સર, ભગવાન કૃષ્ણ વસુદેવ અને દેવકીની પાસે ગયા છે, પ્રણામ કરે છે. દીર્ઘાયુ હો બાપ. ઉંમર છે દેવકીની, ભગવાન કૃષ્ણની પણ ઉંમર થઈ છે. વસુદેવને પગે લાગે અને પૂછે છે